કરચેલિયા ગામે મોટી બબાલ લઈને બબાલ થઈ, જેમાં બબાલ થતા મામલો છે પોલીસ મથકે પહોંચ્યો તો યોગ્ય કાર્યવાહી નહીં થતા ટોળું વિફર્યું હતું। દુકાને પેન્સિલ લેવા ગયેલ બાળકીની છેડતી કરવામાં આવી। તો છેડતીની ઘટના બની છે સુરતના કરચેલિયા ગામે। મોટી બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં સગીર બાળકીની છેડતીને લઈને બબાલ થઈ હતી, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બબાલ થતા મામલો છે છેક પોલીસ મથકે પહોંચ્યો, તોડફોડ કરવામાં આવી। યોગ્ય કાર્યવાહી નહીં થતા ટોળું છે તે વિફર્યું હતું। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દુકાને પેન્સિલ લેવા બાળકી ગઈ હતી અને તે સમયે બાળકીની છેડતી કરવામાં આવી। તો પોલીસ સ્ટેશને ગ્રામ્યજનોનું ટોળું છે તે ભેગું થયું હતું અને ગ્રામ્યજનોએ દુકાનને સળગાવી તોડફોડ કરી। તો આખા ગામને લીધે ગ્રામ્યજનોને બાનમાં લીધું છે, આખા ગામને બાનમાં લીધું છે। આદિવાસી સમાજની બાળકીની છેડતી થઈ હોવાનું સામે આવ્યું છે। તો હાલ ગામમાં ભારે લાગણી જેવો માહોલ જોવા મળ્યો છે। તો ભારે અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં લોકોએ રસ્તો રોકી દુકાનમાં ભારે તોડફોડ કરી દુકાનને આગ ચાંપી હતી। આદિવાસી સમાજની બાળકીની છેડતી કરવામાં આવી છે। તો હાલ ગામમાં અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો છે। બાળકીની છેડતી કરતા જ ટોળું છે તે વિફર્યું હતું। સુરતના કરચેલિયા ગામે મોટી બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે। દુકાનમાં આગ લગાવી અને આગ લાગતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગનો કાફલો પણ પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ક્યાંક બુઝાવવાની કામગીરી કરવામાં આવી અને બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। યોગ્ય કાર્યવાહી નહીં થતા ટોળું છે તે વિફર્યું હતું। દુકાને પેન્સિલ લેવા ગયેલી બાળકીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશન અને ગ્રામ્યજનોએ ટોળું ભેગું થયું અને પોલીસ સ્ટેશન ખાતે લોકો પહોંચ્યા હતા। ગ્રામ્યજનોએ દુકાનને સળગાવીને તોડફોડ કરી છે, દુકાનને નુકસાન પહોંચાડ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। આદિવાસી સમાજની બાળકીની છેડતી કરવામાં આવી છે। હાલ ગામમાં અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો છે। ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે। એમાં નાબાલિગ દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી। એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા। પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિગ દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બારે ટેબલને સળગાવવાની કોશિશ કરી। ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી, પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે। એટલે હાલ માહોલ શાંતિનો છે, ગામ લોકો અત્યારે શાંતિમાં છે।